હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બિલનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા. બિલનાથ મહાદેવ મંદિર એ જૂનાગઢમાં શહેરની વચ્ચોવચ્ચ આવેલું છે, એટલે કે ટીંબાવાડી જે શહેર વિસ્તાર કહેવાય એની પાસે આવેલું આ બિલનાથ મહાદેવ મંદિર ખૂબ જ જૂનું, પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે. મિત્રો, આ બિલનાથ મહાદેવના મંદિરની મુલાકાત લેવી એ ખૂબ જ જરૂરી છે. ક્યારેક તમે જૂનાગઢ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે આ મંદિર એટલું પ્રાચીન છે ને એટલું સુંદર મંદિર છે ને કે તમે અહીંયા આવશો ને એટલે તમને અહીંથી જવાનું મન જ નહીં થાય, એવું સુંદર આ મંદિર છે. જો તમે શાંતિનો અનુભવ કરી શકશો એવું મંદિર છે. જો આ છે એ મંદિરનું મેઇન પટાંગણ છે, મીન્સ કે મેદાન છે કે જ્યાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ, અને અહીં પાર્કિંગની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા પણ છે. બરાબર, તો આ છે બિલનાથ મહાદેવ મંદિરનું મેઇન મેદાન. બરાબર, આગળ મંદિરના હું તમને ધીમે ધીમે દર્શન કરાવીશ, અને સાથે સાથે બિલનાથ મહાદેવની એક નાની એવી વાર્તા પણ છે અને એનું મહત્ત્વ પણ છે કે કેવી રીતના એનું નામ પડ્યું બિલનાથ અને શું હતું એનું ઇતિહાસ, એ આજે હું તમને થોડો ઘણો અત્યારે જણાવું છું કે તમને ખ્યાલ આવે. તો બિલનાથ મહાદેવ એ એક સમયે એવી જગ્યા હતી કે જ્યાં બિલીનું વન હતું. બરાબર, તો જૂનાગઢના વંથલી રોડ ઉપર આવેલું આ પ્રાચીન બિલનાથ મહાદેવ મંદિર સાથે અનોખી એક ગાથા જોડાયેલી છે, તો આજે હું તમને જણાવીશ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે, ત્યારે આજે આપણે જૂનાગઢના વંથલી રોડ ઉપર બિરાજમાન શ્રી બિલનાથ મહાદેવના મંગલકારી દર્શન આજે હું કરાવીશ અને એની એક ગાથા પણ જણાવીશ. જૂનાગઢના વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણી મહંત શ્રી ગણેશાનંદજી બાપુ, ગુરુ શ્રી મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન નીચે થાય છે. ત્યારે શહેરનું બિલનાથ મહાદેવ મંદિર અનેક ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવજીના અનેક ભાવિકો દ્વારા અભિષેક કરવામાં આવે છે. એટલું જ નહીં, આ મંદિરમાં વિવિધ શૃંગારની ઝાંખીનું પણ આયોજન થાય છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પાવનકારી શ્રાવણ માસમાં અહીં નિયમિત રીતે હોમ હવન પણ કરવામાં આવે છે, તેમજ અહીં દર સોમવારે દીપમાળાનું પણ આયોજન થાય છે, જેને દર્શન કરીને અહીં આવતા શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. બિલનાથ મહાદેવના મંદિર પરિસરમાં મા અન્નપૂર્ણાના પણ બેસણા છે. અહીં આવતા ભાવિકોને પ્રસાદરૂપી ભોજન જમાડવાના શુભ હેતુથી અન્નક્ષેત્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે આ જગ્યાએ બીલીના વૃક્ષનું વિરાટ વન હતું, જેના નામ પરથી અહીં બિરાજતા મહાદેવજીનું નામ બિલનાથ મહાદેવ પાડ્યું હોવાની માન્યતા છે. એક લોકવાયકા મુજબ આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું પણ કહેવાય છે. બિલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું કોઠાનું વૃક્ષ 100 વર્ષ કરતાં પણ વધુ આયુ ધરાવતું હોવાથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તેને ઐતિહાસિક વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષનું વાવેતર ગોપાલનજી બાપુના ગુરુ પ્રેમાનંદજી બાપુના હસ્તે થયું હોવાનું કહેવાય છે. તો મિત્રો, આ છે આપણા બિલનાથ મહાદેવની મેઇન શિવલિંગ. જુઓ તમે, આ બિલનાથ મહાદેવના મંદિરના દર્શન અત્યારે કરી રહ્યા છો, અને આ છે એને મેઇન શિવલિંગ, અને આ તમને એના દર્શન થાય છે. આ બિલનાથ મહાદેવની ધજાના પણ તમને દર્શન કરાવી રહી છું. જુઓ મિત્રો, આ મંદિર ખૂબ જ સુંદર, અત્યારે તો સારું એવું એનું લોકાર્પણ કર્યું છે, અને જે નાનું મંદિર હતું એમાંથી થોડુંક મોટું બનાવીને સુંદર વ્યવસ્થા કરી દીધી છે. જુઓ, આ છે એનું મેદાન. જો આજુબાજુમાં ખૂબ જ અહીં વૃક્ષો વાવેલા હતા. આપણે કીધું ને એ પ્રમાણે કે અહીં પહેલાં બીલીના વૃક્ષનું આખું વન હતું. તો જુઓ તમે, આજુબાજુમાં ખૂબ જ મોટા સંખ્યામાં અને ખૂબ જ વિશાળકાય વૃક્ષો તમને જોવા મળશે. જુઓ તમે આજુબાજુ, આ છે આપણા નાના એવા રાધાકૃષ્ણ, કે આ રાધાકૃષ્ણનું મંદિર પણ અહીં બિરાજમાન છે. અહીં રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે. મહાદેવની બાજુમાં જ આ નાનું એવું મંદિર, અહીંયા બધાના દર્શન થાય છે. આ છે ગુરુ, અને સાથે ગણપતિના પણ દર્શન થાય છે. જુઓ તમે.
પરશુરામ. અને આ છે ગુરુ દત્તાત્રેય મહારાજ. આ ગુરુ દત્તાત્રેય મહારાજના આપણને દર્શન થાય છે. જો તમે જોઈ રહ્યા છો તો આ આમાં અન્નપૂર્ણાના દર્શન આપણને થાય છે. જો આ નાની એવી મૂર્તિ છે, પણ માતા અન્નપૂર્ણા સાક્ષાત બિરાજમાન હોય એવા તમને દર્શન થાય છે. જો આ આદ્ય શક્તિ માતાજી છે. તો મિત્રો, આ છે આપણું બિલનાથ મહાદેવનું મંદિર. તો તમને આવા જ અવાવરા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.